આપણે માનીએ છીએ ભગવાન છે, પરંતુ એનું સતત અનુસંધાન નથી રહેતું ને, એ આપણને મોટી તકલીફ પડે છે. વર્તનના બીજું વચનામૃત છે, એની અંદર કાનજીદાસ કુવા એમણે પ્રશ્ન પૂછ્યો છે. મહારાજને કીધું કે મહારાજ, ભગવાન શી રીતે કરીને રાજી થાય? તો મહારાજ કે મહારાજ, બધા સાધનોની અંદર ભગવાન રાજી થવાનું શ્રેષ્ઠ સાધન છે. મહારાજ કે ભગવાનનો દ્રોહ ન કરે તો ભગવાન રાજી થાય. પછી મહારાજે કીધું કે દ્રોહ એટલે શું? તો મહારાજે ત્યાં વાત કરી. મહારાજ કે જો દ્રોહ એટલે એ કે આપણે માનીએ છીએ કાળ, કર્મ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા, ધ્યાન વગેરે જે 8 દેશ કાળાદીન છે એને કરતા જાણે અને ભગવાનને કરતા ન જાણે ને, એ જ મોટામાં મોટો દ્રોહ છે. તો આપણને ખ્યાલ આવે કે ભગવાનને જો સર્વ કરતા માનીએ ને, તો એ ભગવાનના દ્રોહ થકી આપણી રક્ષા થાય છે. આપણે માની લઈએ છીએ કે ભગવાન એ રાજી થવાનો ઉપાય સર્વ કરતા હતા છે. જો મનાઈ જાય તો આપણે કેટલી મોટી પ્રશ્નોનો હલ થઈ જાય. એના માટેનો આપણે પહેલો વિચાર કરીએ કે સર્વ કરતા ભગવાન છે. કઈ રીતે ભગવાન છે સર્વ કરતા? તો ભગવાન સર્વ કરતા છે કેમ કે આ સૃષ્ટિ, જગતના આધાર અને જગતના નિયામક અને જગતના ક્રિએટર કહેતા કે કરતા એ ભગવાન છે. તમે જુઓ કેવી બધી ભગવાને રચના કરી છે. આપણે એક એક વસ્તુનો વિચાર કરીએ ત્યારે આપણે ખ્યાલ આવે કે ખરેખર ભગવાન એ કરતા છે, એના વગર આ શક્ય જ નથી. મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 27મા વચનામૃતની અંદર વાત કરી. મહારાજ કે ત્યાં બધા જુદા જુદા પ્રકારના આશ્ચર્ય બતાવ્યા અને આશ્ચર્ય પ્રમાણે જો ભગવાનનો ભક્ત સમજે તો ભગવાન ત્યાં અખંડ નિવાસ કરી એટલે એવી મહારાજે વાત કરી. કેવા પ્રકારના આશ્ચર્ય બતાવ્યા? મહારાજ કે આ પૃથ્વી જેવી અધર રાખી સ્થિર રહી છે. તો જુઓ, આવી આટલી મોટી પૃથ્વી એ સ્થિર કેવી રીતે રહી શકે? આ કેટલું ભગવાનનું કર્તૃત્વ કહેવાય. આપણી પૃથ્વી આપણી ધરી ઉપર 3000 માઇલ પ્રતિ અવર્સની ગતિએ અને 1000 માઇલ પ્રતિ અવર્સની ગતિએ ફરે છે એમના ધરી પર, અને પછી થોડીક ટિલ્ટ થઈને ફરે છે. હવે આવી રીતે આખી પૃથ્વીને ફેરવવી અને 3000 કિલોમીટર કલાકની અંદર કાપે આટલી ઝડપથી ફરતી હોય, છતાંય જો આપણે બધા સ્થિર છીએ, લગભગ કોઈ હલતા નથી અથવા તો પડી જતા નથી. તો કેટલું બધું ભગવાનનું ઐશ્વર્ય અને કર્તૃત્વ હશે કે આવી પૃથ્વી એ સ્થિર રાખી છે. આપણે ટાંકણી જેટલી વસ્તુ હોય ને પણ એમને મધર લટકાઈ શકીએ નહીં. અને આ ભગવાને અનંત કોટી બ્રહ્માંડો બનાવ્યા છે, કોઈ આધાર નથી. જુઓ તમે, તો આવી બધી જગતનો આપણે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે ભગવાન કરતા હરતા છે. પછી મહારાજે પ્રથમના 27માં વાત કરી કે તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે અને જેના વરસાવે મેઘ વરસે છે, અને સૂર્યચંદ્ર અસ્તમાને પામે છે, અને પાળ વિનાનો સમુદ્ર પોતાની મર્યાદા ઓળખતો નથી. હવે આ બધી બહુ જ મોટી મોટી વસ્તુ છે. આમાંથી એક પણ વસ્તુ સેજ પણ થોડી થાય ને તો પણ આપણી પૃથ્વીનો વિનાશ થતા વાર લાગે નહીં. ન્યુયોર્ક સાયન્સ એકેડેમીના એક વ્યક્તિ છે, ભૂતપૂર્વ અધ્યક્ષ હતા પોતે, એક ઋષિ મોરિસન, અને એ એક ઋષિ મોરિસને એમણે વાત કરી છે કે જો પૃથ્વી છે ને અને સૂર્યનું ચંદ્રનું અંતર છે, એની અંદર જો ફક્ત 50 કિલોમીટરનો ફેર પડે ને, એટલી પણ થોડી આગળ પાછળ પ્લસ માઇનસમાં હોય ને, તો પણ આજે પૃથ્વીના અંદર જે ભરતી અને ઓટ આવે છે, એ ભરતી ને ઓટ છે ને એ એટલી બધી હદે આવે કે રોજની 2 વખત પૃથ્વી ડૂબવા માંડે. તો જો ભગવાને કેવી અદ્ભુત અતલ સૃષ્ટિની રચના કરી છે, એના પરથી આપણે ખ્યાલ આવે કે ભગવાન આ જગતના કરતા છે, તો પછી આપણા કરતા કેમ ન હોય? આપણું જેટલું પણ કંઈ થાય છે, જે પણ કંઈ કરે છે, ભગવાન જ કરે છે. એ જીવની અંદર આપણે દ્રઢ કરવું રહ્યું. જળના બિંદુમાંથી મનુષ્ય થાય છે. આ વાત મહારાજે મધ્યના 27માં કરી અને લખ્યું કે 10 ઇન્દ્રિયો તેને થઈ આવે છે. અતિ વિશિષ્ટ પ્રકારની વસ્તુ છે. આપણે મનુષ્ય તરીકે બેઠા છીએ અને મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. એટલી બધી વસ્તુઓ એ આપણને ખાલી શરીરની અંદર જોઈએ તો પણ ભગવાન છે અને એમના દ્વારા જ આવું શક્ય બને છે ખબર પડી જાય. આપણા મગજની અંદર 10 અબજ ન્યુરોન્સ છે. આ 10 અબજ ન્યુરોન્સ છે અને આ 10 અબજ ન્યુરોન્સના ઇન્ટરકનેક્શન્સ બધા હોય છે. એ એટલા બધા છે કે એકડાની પાછળ 1 કરોડ મીંડા લગાડો ને અને જેટલો આંકડો થાય ને એના કરતાં પણ વધારે ન્યુરોન્સનું કનેક્શન્સ છે, ઇન્ટરકનેક્શન.
આવું તો મગજ છે. અમેરિકાના ક્રે નામનું કમ્પ્યુટર છે, સુપર કમ્પ્યુટર, અને આ ક્રે નામના સુપર કમ્પ્યુટરની વિશેષતા બહુ વિશિષ્ટ છે. કેમ કે પરમ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર છે. આપણું જેમ અહીંયા પર સુપર કમ્પ્યુટરનું નામ પરમ નામ આપ્યું છે. 1967ની અંદર પ્રથમ વખત લોન્ચ કરવામાં આવેલું. તો એવું જ આ અમેરિકાનું ક્રે નામનું કમ્પ્યુટર છે, જે વિશ્વનું સૌથી બુદ્ધિશાળી અને સૌથી સ્પીડમાં ગણતરી કરી શકે એવું કમ્પ્યુટર છે. એ પોતે 1 સેકન્ડમાં 40 કરોડથી પણ વધારે કેલ્ક્યુલેશન્સ કરી શકે છે. એની સામે આપણા મગજની કેપેસિટી વૈજ્ઞાનિકો એવું કહે છે કે 2 અબજ 10 લાખથી પણ વધારે કેલ્ક્યુલેશન્સ એ 1 સેકન્ડની અંદર થઈ શકે એટલું મગજની અંદર પાવરફુલ મગજ આપણું છે. આ તો એક મગજની વાત કરી, પરંતુ આવું તો અનેક પ્રકારની વસ્તુઓ એ આપણા આ શરીરની અંદર રહેલી છે. એના પરથી આપણને ખ્યાલ આવે કે જો ભગવાનને જે પણ રચના કરી છે કેટલી બધી વિશિષ્ટ પ્રકારની છે. આ આપણા મનની અંદર દ્રઢ થઈ જાય કરતા હતા ભગવાન છે મને મળ્યા છે. મહારાજે પ્રથમના 27માં વાત કરી કે આ બધું જે પણ કે ઐશ્વર્ય થયું ને મેં તમને વાત કરી એ ભગવાન મને મળ્યા છે. અને પાછું એવું મહારાજે કે મહારાજ કે પ્રત્યક્ષ મળ્યા છે. એ ભગવાન અને સંત આપણને મળ્યા હોય અને એ ભગવાન અને સંતની જો આપણને એવી દ્રઢ પ્રતીતિ થઈ જાય કે જેટલું પણ કંઈ થાય છે મને મળ્યા જે ભગવાનથી થાય છે, તો આપણા જીવનની અંદર પણ આપણા હૃદયની અંદર પણ ભગવાન અખંડ નિવાસ કરીને રહે. તો આ સમજણ છે કે આપણા જીવનની અંદર દ્રઢ કરવી અતિશય જરૂરી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની સ્થિતિની અંદર આપણે સ્થિરતા રહેવાય. પરિસ્થિતિ ઊભી થાય એની અંદર પણ સ્થિરતા રહે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે જેને રચ્યું આ જગત જોને જુજવીએ જાતનું રે, જોતા મૂંઝાય જાય મન એવું કર્યું ભાતનું રે. એને કર્યું એવું એક નથી થાય જરૂર જાણીએ રે, મન કરીએ વિવેક સિદ્ધ અભિમાન આણીએ રે. જો આપણે ઘણી વખત અભિમાનની અંદર જતા રહીએ, આપણાથી ટાંકણી પણ અંદર રહેતી ન હોય છતાં પણ અભિમાન કરી કે આ મેં કર્યું મારાથી થાય છે, પણ કરતા હતા ભગવાન છે. એ આપણા મનની અંદર દ્રઢ થવું અતિ જરૂરી છે. માટીનો કણ બનાવી શકતા નથી. અરે આપણે ધારીએ ને તો એક પણ વસ્તુ એવી નથી કે જે આપણે બનાવી શકીએ છીએ ભગવાને આપેલી બુદ્ધિ વગર. તો એનાથી આપણને પ્રતીતિ થાય કે ખરેખર ભગવાન આ જગતના કરતા છે. પરંતુ આટલાથી આ સર્વ કરતા હતાની સમજણ અટકતી નથી. જગતના કરતા તો છે જ, પરંતુ એની સાથે સાથે આપણું જે જીવન છે, જીવનના આધાર પણ ભગવાન અને સંત છે. કદાચ ભગવાનને સર્વ કરતા હતા જગતના કરતા હતા તરીકે જાણી લઈએ, પરંતુ જો આપણે આપણા આધાર તરીકે ન જાણીએ ને તો પણ પ્રશ્ન થઈને ઊભો રહે. એટલે આશરો જે છે ને ભગવાનનો જે દ્રઢ નિષ્ઠા છે, ભગવાન જે પણ કરે છે મારા સારા માટે જ કરે છે, એ જે વસ્તુ છે ને એ અતિશય અગત્યની છે. આશરા વગર આ સર્વ કરતા હતાપણાની સમજણ એ કહેવાય ને કે પૂરતી નથી, અપૂર્ણ છે. એટલા માટે આપણા જગતના આધાર છે રોજિંદા જીવનની અંદર વણાઈ જવું બહુ જ જરૂરી છે. આમ તો કેવું છે, આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ઠાકર કરે તે ઠીક, પણ ઠાકર કરે ને ત્યારે ખબર ના પડે કે ઠીક કર્યું ના કર્યું, એટલે બોલી નાખીએ. પરંતુ આ પરિસ્થિતિ જ્યારે જીવનની અંદર ઉદ્ભવે એ સમયે સર્વ કરતા હતાની પ્રકારની સમજણ આપણા જીવનમાં રહેતી નથી. અને એવા ઘણા બધા હરિભક્તો છે જેના જીવનની અંદર સર્વ કરતાપણાની સમજણ રહે છે, તો એના જીવનમાં સ્થિરતા છે, શાંતિ છે, કેમ કે એમણે પોતાના જીવનના આધાર ભગવાનને રાખ્યા છે. અને જેને રાખ્યા છે, આપણે ઘણા બધા એવા શાસ્ત્રોના પ્રસંગો પણ આપણે ખ્યાલ છે, જાણીએ છીએ કે જેના દ્વારા આપણને ખબર પડે છે કે સર્વ કરતા તો ભગવાન છે, પરંતુ મારા જીવનના આધાર પણ ભગવાન છે. ભાગવતની અંદર એક કથા આવે છે કે દુર્યોધનને 11 અક્ષોની સેના જે હોય છે અને પાંડવોને 7 અક્ષોની સેના હોય છે. અને દુર્યોધનને જ્યારે યુદ્ધ કરવા માટે જાય છે એ પૂર્વે બધા મીટિંગ કરે છે. મીટિંગની અંદર બધાને પૂછે છે કે ભાઈ આ જે કુરુક્ષેત્રની અંદર યુદ્ધ થવાનું છે, તો એની અંદર આજે આ સેના છે એને મારવા માટે તમારે ભીષ્મને પૂછે છે પહેલાં કે તમારે કેટલા દિવસ થશે. ગુરુ દ્રોણને પૂછે છે
બધા મોટા મહારથી કર્ણને પૂછે છે કે તમે એકલા ધારો તો આ 7 અક્ષૌહિણી સેના પાંડવોની છે એને મારવા માટે કેટલો સમય થશે? ત્યારે બધા કોઈ કહે છે 2 મહિના થશે, મારે એકલો હોય તો હું 2 મહિનામાં પૂરું કરી દઉં. ભીષ્મ પિતામહ જેવા છે કે મને 3 દિવસ આપો, પૂરું કરી દઈશું આખી સેનાને. તો જો ભગવાનનો આધાર ભૂલી અને પાંડવોનો આધાર પાંડવોએ જેવી રીતે ભગવાનનો આધાર રાખ્યો ને એવી રીતે કૌરવોએ અને ખાસ કરીને દુર્યોધને આધાર લીધો પોતાના ગુરુનો, પોતાના સંબંધીઓનો આધાર લીધો. અને જ્યારે આ પ્રશ્ન જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછે છે કે આ સામે બધા 11 અક્ષૌહિણી સેના બધી ભેગી કરવાના છે પાંડવો, દુર્યોધન ને બધા કૌરવો, એને મારતા માટે તારે કેટલો સમય જશે? ત્યારે આ વ્યક્તિ કહે છે કે મારે હું આપના પલકારાની અંદર હું નાશ કરી દઈશ જો તમે મારી સાથે હશો તો. અર્જુનને પ્રતીતિ થઈ છે કે ભગવાન મારી સાથે છે, તો એમને આવો જવાબ મળે છે. જ્યારે દુર્યોધન છે એ પોતે તો એવો વિચાર કરે છે કે મારા સંબંધીઓ છે એ બધા નાશ કરશે અને એ લોકો દ્વારા નાશ થશે. આવો આધાર પોતે છે ને એના સંબંધીઓનો લીધો. જ્યારે પાંડવોએ અને ખાસ કરીને અર્જુને આધાર ભગવાનનો લીધો, એને કરીને જવાબ આવો આપ્યો. અને ખરેખર જીત પણ અર્જુનની જ થઈ, પાંડવોની જ થઈ, કેમ કે તેના પક્ષની અંદર ભગવાન હતા. એમ આપણા જીવનની અંદર આપણા આધાર, આપણા પક્ષની અંદર જો ભગવાન હોય ને તો કોઈ દિવસ વાંધો આવે નહીં. આપણે દ્રૌપદીનો પ્રસંગ પણ જાણીએ છીએ. દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થતું હતું તેમણે આધાર લેવાનું શરૂ કર્યું. પોતાના પતિઓનો આધાર લીધો, ગુરુજનોનો આધાર લીધો, વડીલોનો આધાર લીધો, સંબંધીઓનો આધાર લીધો, કોઈ કામમાં આવ્યા નહીં. અને છેલ્લે પ્રાર્થના કરે છે અને પ્રાર્થનાની અંદર પોતે ભગવાનને એવા સાચા હૃદયથી પ્રાર્થના કરે છે. ભગવાન આવે છે અને ભગવાન એમની રક્ષા કરે છે. આપણે પ્રસંગ જાણીએ છીએ, પરંતુ જો આપણે ભગવાનને આધારરૂપ માનીએ ને તો એ સાચો આધાર લેતો કહેવાય. બાકી ગમે એટલા આપણે આધાર લઈએ ને એ બધા વાદળની છાયડી જેવા છે. ગમે ત્યારે પવન આવશે તો આ બધા આધાર જતા રહે, પરંતુ ભગવાનનો આધાર છે ને સ્થિર છે, પર્વતપ્રાય છે, એ કોઈ દિવસે આધાર તૂટતો નથી. તો આપણા જીવનના આધાર ભગવાન છે. એ સર્વ કરતા હતાપણાની સમજણની અંદર દ્રઢ થવું અતિશય જરૂરી છે. પરંતુ એની સાથે સાથે આપણે જ્યારે મનુષ્ય જન્મ ધર્યો હોય, વ્યવહાર કરતા હોઈએ, જીવનની અંદર સુખ દુઃખ તો આવવાના છે. એની અંદર ભગવાન જે પણ કંઈ કરે છે ને એ મારા સારા માટે કરે છે ને સમજાઈ જાય ને તો આપણા જીવનમાં આવતા પ્રશ્નોની અંદર સમાધાન રહે, સ્થિરતા રહે અને સમાધાન મળતું રહે. કેમ કે મુક્તાનંદ સ્વામીએ લખ્યું, મુક્તાનંદ સ્વામી કહે કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ શુભ જ થશે. તો આપણે જ્યારે ભગવાનના ભક્ત થયા છીએ, આપણા ભગવાન આધાર બની ગયા હોય, સર્વ કરતા ભગવાન, સર્વ હરતા ભગવાન હોય, તો પછી આપણને કોઈ પ્રકારની ચિંતા મનની અંદર રહે નહીં. પ્રાર્થના આવતા પુરુષાર્થ બરાબર સફળતા પંચાય મારે જે સૂત્ર આપ્યું છે, પરંતુ એની અંદર પ્રાર્થનાને પણ અગ્રિમતા પહેલાં આપી અને પ્રાર્થનાને 99% તરીકે દર્શાવવામાં આવે છે. છતાં પણ પુરુષાર્થ 1% છે ને એને છોડી દેવાનો નથી. પરંતુ જો આપણે આવી રીતે માનીએ કે સારું કે ખરાબ જેટલું પણ કંઈ થાય છે ને એ બધું જ મારા જીવનની અંદર થાય છે, બધું જ કરતા હતા ભગવાન છે, મને જે ભગવાન અને સત મળ્યા છે એના દ્વારા જ થાય છે, તો આપણને કોઈ દિવસ પ્રશ્ન થાય નહીં. આપણા સત્સંગની અંદર જેવા ઘણા બધા હરિભક્તો છે કે જેના જીવનની અંદર પ્રશ્નો આવ્યા છે પરંતુ એની અંદર સ્થિર રહ્યા છે. આપણે હમણાં જ ગુણાતીત બ્રહ્મ સત્ર જોયું, અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર જોયું અને એની અંદર 11મો કે 12મો દિવસ મારે ખ્યાલથી હતો અને એ સમયે હરિભક્તોની સમજણના પ્રસંગો જોડવામાં આવ્યા હતા. એવી બેવી પરિસ્થિતિની અંદર પણ સ્થિરતા રાખી છે. તો એવા પ્રસંગો જ્યારે આપણે હારમાળા કરીએ, એવા પ્રસંગો વિચારીએ ત્યારે આપણે ખબર પડે કે જે પણ કંઈ દુઃખ થાય છે એની અંદર પણ સુખ કરનારા ભગવાન જ હોય છે. આપણે પ્રસંગ જોઈએ, પ્રસંગ છે 2019ની સાલનો અને પ્રસંગની અંદર એવું છે 3/4/2019ના દિવસે એ ગોંડલ બાજુમાં મવૈયા ક્ષેત્ર છે અને મવૈયા ક્ષેત્રનું કેશવાળા કરીને ગામ છે.
કેશવાળા ગામની અંદર એક મહેશભાઈ કરીને એક હરિભક્ત રહે છે, કાર્યકર છે પોતે. અને કેશવાળાના હરિભક્ત મહેશભાઈ, એ મહેશભાઈ ઓપનર ચલાવતા હતા. કહેતા કે પેલું મગફળીનું મશીન આવે ને, એની અંદર મગફળી નાખે અને મગફળી જુદી પડે, ઉપરથી નાખવાની હોય, એની અંદર એનો હાથ એ પંખાની અંદર આવી ગયો. હવે હાથ તો આવી ગયો, હવે એટલું સ્પીડમાં એ મશીન ફરતું હોય કે કંઈ પણ આપણું શરીરનો જો ખાલી આમ રાત્રિનો સેજ પણ આવી ગયો હોય તો આપણે આખા ખેંચી લે. તો આ વ્યક્તિને હાથ આવી ગયો, હાથ સીધો જ કાપી નાખ્યો, આખે આપણો છૂટો જ કરી નાખ્યો. એ સમયે તો પોતે આમ થોડા બેભાન જેવા થઈ ગયા. અને પછી થોડી હિંમત હતી એટલે ઘરે ફોન કર્યો, અને આજુબાજુવાળા પણ મજૂરો બધા કામ કરતા તે બધાએ ફોન કરીને ઘરે ગયા. ઘરે જઈને તાત્કાલિક ગોંડલ ગયા, હોસ્પિટલની અંદર બધું કરાવ્યું. હાથ તો એમનો કપાઈ ગયેલો. હવે એમને વિચારે આવ્યો, હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું, છતાં પણ મારી સાથે આવું કેમ બન્યું? મારી કંઈક ખોટ રહેલી હોવી જોઈએ ભક્તિની અંદર. આવો વિચાર આવ્યો. અને આવો વિચાર કરતાં કરતાં એક અઠવાડિયા ત્રીજી એપ્રિલે પ્રસંગ બન્યો હતો, અને અઠવાડિયા જેવું પોતે આરામ કરતા હતા. એની અંદર એમને આ વિચાર આવ્યો. એટલે ત્યારે મહંત સ્વામી મહારાજે એમને દર્શન આપ્યા. અને મહંત સ્વામી મહારાજે દર્શન આપ્યા અને પછી વાત કરી. મહંત સ્વામી મહારાજ હતા, ત્યાં સેવકો બધા હતા, અને આ મહેશભાઈ પોતે ત્યાં આવ્યા. એટલે મહંત સ્વામી મહારાજે વાત કરી. સ્વપ્નમાં જ બધું આ ચાલતું હતું. મહંત સ્વામી મહારાજે કીધું કે સેવકોને કીધું કે મારે આ મહેશભાઈ સાથે ખાનગીમાં વાત કરવી, તમે બધા દૂર જતા રહો. એટલે સેવકો બધા નીકળી ગયા, અને મહંત સ્વામી મહારાજ ને આ મહેશભાઈ આ બંને જતા. અને પછી મહેશભાઈએ વાત કરી. મહેશભાઈએ મહંત સ્વામી મહારાજને વાત કરી, બાપા મારી સાથે કેમ તમે આવું કર્યું? આ મારો હાથ કાપી નાખ્યો, જેને લઈને તો હું ખેતીવાડી કામ ધંધો બધું કરી શકતો હતો. આ હાથ કપાઈ જાય એટલું બધું અઘરું પડી જાય. આપણે સ્વાભાવિક છે કે એક હાથે કરીને ઘણું બધું અઘરું કરવું, આપણું શારીરિક ક્રિયાઓ બધી કરવી પણ અઘરી પડી જાય. તો બાપા કે તમે આખા ખેંચાઈ જવાના હતા, પરંતુ તમારો હાથ કાપીને અમે તમને બચાવી દીધા. જો સ્વપ્નમાં વાત કરી હતી, પરંતુ એને પ્રતીતિ આવી ગઈ. આ પ્રતીતિ એમને એટલી બધી જીવમાં દ્રઢ થઈ ગઈ કે જ્યારે એમને આ વિચાર આવ્યો કે ભગવાન અમારી કેટલી બધી રક્ષા કરી. આપણે પ્રથમના 70માં વચનામૃતની અંદર જાણીએ છીએ કે તૂડીનું દુઃખ એ ભગવાન કાંટે કરીને મટાડતા હોય છે. તો એવી રીતે પણ આ મહેશભાઈ સાથે બનાવ બન્યો ત્યારે એમને સમજાવ્યું કે સર્વ કરતા ભગવાન છે, જે કંઈ કરે છે સારા માટે જ કરે છે. પરંતુ આવા પ્રસંગો બને ત્યારે આપણે ખબર પડે, આપણે થાય કે મારી સાથે જ આવું બને છે. એક મિલન બારોટ નામનો અમદાવાદનો યુવક, અને આ મિલને 2013 કે 12ની સાલનો સમય હતો, અને પોતે કેનેડા જતો હતો. કેનેડા એમને જવું હતું, તૈયારી કરી, બધી એક્ઝામ બધી આપી દીધી, ક્લિયર થઈ ગયું બધું. છતાં પણ વિઝાની ફાઇલ અપ્લાય કરે અને રિજેક્શન આવે. 3 વખત એપ્લાય કરી, 3 વખત રિજેક્શન આવે. એટલે એના પિતાશ્રી ના પડી દીધી, હવે આપણે જવું નથી, કેમ કે તારી ફાઇલના જે ફીસના પૈસા હોય એ પણ હું ભરવા માટે સમર્થ નથી. કેમ કે એના માતા પિતાની સ્થિતિ એકદમ સામાન્ય, એકદમ એટલે અતિશય સામાન્ય. ત્યાં પોતે હોટેલની અંદર સામાન્ય નોકરી કરીને ઘર ધંધો ચલાવતા હતા, અને દીકરાઓને ભણાવેલા. આ મિલન અને એમના ભાઈ આશીષ અને એમના એક બેન, આ ત્રણેયને એન્જિનિયરો બનાવેલા, અને મજૂરી કરીને બનાવ્યા હતા. એટલે કાળી મજૂરી કરી કરતા એટલે સ્વાભાવિક રીતે એમને આ કરવું બધું અઘરું પડે. એટલે એમણે ના પાડી દીધી કે ભાઈ આપણે હવે પરદેશ જવું નથી. મિલનને અતિશય ઈચ્છા કે ના, મારે કેનેડા જવું છે. થયું નહીં. એમના જીવનની અંદર દ્રઢતા એવી હતી કે ના, ભગવાન જે કરશે સારા માટે જ કરશે. ના પાડી દીધી. હવે ફક્ત વ્યક્તિ 2 મહિનાથી પોતે મહેનત કરતો હતો કે મારે 2 મહિના શું 2 વર્ષથી પોતે મહેનત હતો. કેમ કે ITSની અંદર બેડ લગાવતા, બેડ આવે પછી ફાઇલ મૂકવાની શરૂ કરી, તો ફાઇલની અંદર રિજેક્શન આવે પછી પણ 2-3 મહિનાનો સમય કાઢીને પછી બીજી વખત ફાઇલ મૂકી શકે. આવા પ્રોસેસની અંદર 2 વર્ષ પસાર થઈ ગયા, પરંતુ બીજા ના આવ્યા. પિતાશ્રીએ ના પાડી દીધી. આપણે વિચાર્યું ભગવાને જે કંઈ કર્યું છે ને સારા માટે જ કર્યું છે. જો સર્વ કરતા પરાની બ્રહ્મ સમજણ એમના જીવનમાં દ્રઢ હતી. એ જ સમય એવો પ્રસંગ બન્યો, એમના મોટા ભાઈ એ નોકરી પરથી આવતા હતા, 2 વ્હીલરની અંદર નિયમ પ્રમાણે હેલ્મેટ પણ પહેરેલું હતું. પરંતુ વરસાદનો સમય હશે અને કંઈક રસ્તા પર ઘોડાયું હશે, એને લઈને એની બાઇક સ્લીપ ખાધી. અને
એવા જ બાજુમાંથી ટ્રક પસાર થતો હતો. પડ્યા એટલે એમણે અહીંયા બેલ્ટ માર્યો હોય પેલો હેલ્મેટનો, અને બેલ્ટ તૂટી ગયો અને હેલ્મેટ જતું રહ્યું, નીકળી ગયું. અને એ જ સમયે ટ્રક પસાર થયો અને એમના ભાઈનું આ જે માથું છે એ આખું ત્યાં છે પોતે સેન્ડવિચ થઈ ગયો અને પોતે ધામમાં ગયા. હવે એમના મિલન એમના માતા પિતાને સત્સંગ ઓછો, સર્વ કરતા હરતાપણાની સમજણ શું, પણ ભગવાન જે કરે છે સારા માટે કરે છે, વિચાર નહીં. એટલે એને લઈને એમના પિતાને અને ખાસ કરીને એમના માતૃશ્રીને એટલો બધો આઘાત લાગ્યો કે પોતે બેભાન થઈ ગયા અને એટલા બધા પોતે વિફળ થઈ ગયા, પોતે એટલા બધા રડે અને એટલા બધા પ્રશ્નો આવી ગયા કે એના જીવનની અંદર પોતે ખાઈ શકે નહીં, પી શકે નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલું બધું દીકરો ધામમાં જવાથી દુઃખ આવ્યું. એમના બીજા દીકરાને જે મિલનને એમને સમજણ હતી ભગવાન જે કરશે સારું કરશે અને સારું કર્યું હશે. તો એ સમયે એમના માતા ધીરે ધીરે કરીને સ્ટેબલ થયા. 6 મહિના સમય જતો રહ્યો. પછી મિલન એમના પિતાશ્રીને વાત કરી કે હવે હું ફાઇલ મૂકું. તેમના પિતાશ્રી હા પાડી, હા ભાઈ મૂક, હવે તારી ઈચ્છા હોય તો. પણ જો એ સમયે મિલનને સમજાણું કે સારું કર્યું મારા વિઝા ન આવે. જો તે સમયે મારા વિઝા આવી ગયા હોત ને હું પરદેશ હોત અને મારા ભાઈનું આ રીતે અવસાન થયું, માતા પિતાને સંભાળનાર કોઈ હોત નહીં સાથે. એ સમયે એમના માતા પિતાને જે દુઃખ થયું એ દુઃખની અંદરથી ઉગારી શક્યા એ કેવળ આ મિલન હાજર હતો એને લઈને. તો જો આ સમજણ કરીને છે ને આપણને મનાય કે ભગવાન છે સર્વ કરતા હતા છે, જો સમજાઈ જાય તો આવી પરિસ્થિતિની અંદર પણ સ્થિરતા રહે છે. મહંત સ્વામી મહારાજે તો આપણને વાત કરી છે કે સર્વ કરતા ભગવાન છે, દયાળુ છે, સાક્ષાત. એમને મહારાજે પણ મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષાના 152માં શ્લોકમાં કહી દીધું કે જે પણ થાય છે ભગવાન અને એમની ઈચ્છા કરી થાય છે. આવો જ પ્રસંગ મહંત પ્રમુખ સાહેબ મહારાજે 13મી જૂન 1998ના દિવસે વલ્લભ વિદ્યાનગરની અંદર પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી કે કરતા ભગવાન છે, મહારાજ છે. મહારાજ કોઈનું બગાડતા નથી અને કોઈનું સુધારતા નથી. જે કરે છે તે ભગવાન સારા માટે કરે છે. એટલે આપણે જો કરતા માનીએ તો આપણને શાંતિ શાંતિ ને શાંતિ એવી વાત ત્યાં પ્રમુખ સાહેબ મહારાજે કરેલી. તો આ સમજણ આપણા જીવનની અંદર આવે તો આપણા જીવનની અંદર આવતા પ્રશ્નોની અંદર પણ આપણને એટલું જ સમાધાન મળે છે, એટલી જ સ્થિરતા અને શાંતિ મળે છે. તો આપણે મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ કરતા હરતાપણાની સમજણ, એના માટે મહંત સાહેબ મહારાજ બોલ્યા કે 80% સત્સંગ કરતા હરતાપણાની સમજણ કરીને છે. તો 80% સત્સંગના માર્ગ જો કરતા હરતાપણાની સમજણથી હોય તો આ કેટલી અગત્યની સમજણ છે કે આપણા જીવનની અંદર આવે તો આપણે પણ શાંતિ શાંતિ અને શાંતિમય જીવન જીવી શકીએ. એ જ